i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આંકલાવના બામણગામ બાજુથી ફૂલ જોશમાં ચાલતું રેતી ખનન ફૂલ ઓવરલોડ રેતી ભરેલ ડમ્પર કિંખલોડ ચોકડી પર જતા જોવા મળી આવ્યા, પરંતુ ખાણ ખનીજ દ્વારા નથી કોઈ તપાસ કરવામાં આવતી કે નથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી। ઓવરલોડ રેતી ભરેલ ડમ્પર જે નંબર પ્લેટ વગર ચાલી રહ્યા છે। દોડે દહાડે ખનીજ માફિયાઓ બન્યા બેફામ, જ્યારે કિંખલોડ મેઇન ચોકડી પર કોઈ વાહન ચાલકો સાથે કે કોઈ સ્થાનિક સાથે અકસ્માત સર્જાય તો તેનું જવાબદાર કોણ તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। તે એક તપાસનો વિષય છે। રેતી ખનન કરતા ખનીજ માફિયાઓ નંબર પ્લેટ વગરના ઓવરલોડ રેતી ભરેલ ડમ્પર જતા હોય ત્યારે અકસ્માત કરીને ફરાર થઈ જતા હોય છે, ત્યારે કોને શોધવા? જેમ કે વગર પરમિશન વગર ખાણ ખનીજની રહેમ નજર હેઠળ ચાલતા રેતી ખનન કોણ કરે છે આ ખનીજ માફિયાઓ? ત્યારે સવાલ એ ઊભો થયો છે કે ગેરકાયદેસર ચાલતા રેતી ખનન કરનાર ખનીજ માફિયાઓ પર કયા અધિકારીના છે આશીર્વાદ? કિંખલોડ ચોકડી પાસે વજન કાંટો કરાવતા સ્પષ્ટ દેખાઈ આવતા પૂછવામાં આવતા ડ્રાઈવર પાસેથી ઓવરલોડ રેતી બેરલ ડમ્પર ગંભીરના બામણગામ બાજુથી આવતા જણાઈ આવ્યું। ત્યારે શું સરકારની તિજોરીમાંથી ખનીજ માફિયાઓ દ્વારા ફૂલ જોશમાં રેતી ખનન કરનાર ખનીજ માફિયાઓ પર તપાસ કરવામાં પણ ખાણ ખનીજ વિભાગે મુહૂર્ત જોડાવવું પડશે એમ છે કે શું? ત્યારે ખાણ ખનીજની કામગીરી પર ઉઠ્યા સવાલ તે એક મોટામાં મોટો તપાસનો વિષય બન્યો છે। કેમ તપાસ કરી રેડ કરવામાં નથી આવતી? ખનીજ માફિયાઓ સાથે ગાંઠ બાંધી છે કે પછી ખાણ ખનીજની મિલીભગતથી ચાલે છે શું? રિપોર્ટર નરેન્દ્ર શર્મા, આણંદ।